બધું જ કરવા કૂદી રહે છે। જ્યારે માતા પોતાના સંતાનને જન્મ આપે છે ત્યારે તે તેની રહેલી સતત પીડા સહન કરી લે છે। જ્યારે માતાનું બાળક બીમાર પડે છે ત્યારે તેની માં રાત દિવસ ઉજાગરો વેઠી અને પોતાના સંતાનની સારી રીતે સેવા કરે છે। બાળકના સંસ્કાર સિંચનનું કાર્યમાં માનો મોટો ફાળો હોય છે। ધંધા માટે પિતા બહાર જાય છે ત્યારે તે બાળકની સાથે વધુમાં વધુ સમય સુધી માં જ રહેલી હોય છે, એટલે જ તે બાળકમાં માના સંસ્કાર વધુ દેખાય છે। બાળકને તૈયાર કરવું, બાળકને જમાડવું, બાળકને નિશાળે મોકલવું, બાળકના અભ્યાસમાં મદદ કરવી વગેરે જેવા કાર્યોમાં માં જ હોય છે। બાળકને વાર્તા સંભળાવી, બાળકને ગીતો ગવડાવવા જેવા કાર્યોથી એ બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન થાય છે, જેવા કે પ્રેમ, સહકાર અને સેવાના ગુણો વિકસે છે। શિવાજી, ગાંધીજી, તિલકજી જેવા મહાપુરુષોના જીવન ઘડતરમાં પણ માનો મોટો ફાળો રહેલો છે। એટલે જ કહેવાય છે ને કે એક સંસ્કારીમાં 100 શિક્ષકોને સારે છે। માતા પોતાના બાળક માટે પોતાના બાળક માટે ઘણી બધી અપેક્ષાઓ રાખે છે કે મારું બાળક આગળ વધે, મારું બાળક હોશિયાર રહે, મારા બાળકનો પહેલો નંબર આવે, એવી બધી અપેક્ષાઓ રાખે છે। તો અહીં હું એક ગીતની કડી કહેવા માંગુ છું, તો આપ શાંતિથી સાંભળશો એવી મારી નમ્ર વિનંતી। હે લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો જો, મા તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં આવો તાયો। માં તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં આવો તાયો। અસ્તુ જય હિન્દ ભારત।